સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની કરીશું કે જ્યાં વડગામના ધનપુરા નજીક કારમાં વ્યક્તિ સળગી જવાનો મામલો, હત્યા કરી કારમાં વ્યક્તિને સળગાવી દેવાયાનો ખુલાસો થયો હતો। એલસીબીએ મુખ્ય આરોપી ભગવાનસિંહ રાજપૂતની ધરપકડ કરી છે। લોકેશન ટ્રેસિંગ અને બાતમીના આધારે મુખ્ય આરોપી ઝડપાયો છે। આરોપી ભગવાનસિંહને પકડીને પાલનપુર લવાયો છે। વીમાની રકમ મેળવવા ભગવાનસિંહે ખેલ્યો હતો ખૂની ખેલ। મજૂરની હત્યા કરી લાશ સળગાવી પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું। હત્યાને અંજામ આપ્યા બાદથી ભગવાનસિંહ રાજપૂત ફરાર હતો। તો વડગામના ધનપુરા નજીક કારમાં સળગેલા મૃતદેહનો કેસ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ કર્યા છે ખુલાસા। ભગવાનસિંહ પર 1 કરોડથી વધુનું દેવું થઈ ગયું હતું। પોતાને મૃત સાબિત કરી વીમો પકાવવાનો તેમનો પ્લાન હતો। વીમો મેળવવા માટે 2 જગ્યા પરથી મૃતદેહ કાઢ્યા હતા। બંને મૃતદેહ કંકાળ થતા વપરાઈ શકે તેવાનો હતા। એક કંકાળને પરત મૂકી બીજાને બાળ્યો હતો। બંને કંકાળ વપરાઈ નહીં શકતા ભગવાનસિંહે હત્યા કરી। રેવા ઠાકોર નામના ચા બનાવનાર વ્યક્તિની હત્યા કરી નાખી। હત્યા બાદ વ્યક્તિને કારમાં મૂકીને સળગાવી દીધો હતો। મૃતદેહ ઓળખાય નહીં તે માટે વ્યક્તિને હોટેલ કેદાર પાસે લઈ ગયા। હોટેલ પાસેની ઓરડીમાં વ્યક્તિના ચહેરાને સળગાવી દીધો। ચહેરો ખરાબ રીતે સળગાવી કારમાં પરત મૂકી આવ્યા। ભગવાનસિંહ સાથે તેમના સાગરીતો પણ સામેલ હતા। 27 ડિસેમ્બરે કારમાં સળગતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। 9 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા।